મહારાજે રાજાને કીધું કે અહીં માર્ગીનો પંથ બહુ છે અને ઘણા લોકો અનાચારી છે, પશુની પેઠે વર્તે છે, બધા નીચ જાતિનું ખાય છે, છતાંય ધર્મી કહેવાય છે. તેમના કહેવાથી કઈ ધર્મી થવાતું નથી. મહારાજ કે એમનો નિર્ણય તો ધર્મરાજા કરે. ભગવાનને ઘેર અંધારું નથી, ડેર હે. ભગવાનને ઘેર ડેર હે લેકિન અંધેર તો નહીં હે. એવું વિચારીને ભગવાનને ભજવા. ભજી લે ભગવાનને સાચા સંતને મળી. ભગવાનની ભક્તિ કરવી એવી બધી વાતો છે એમાં. પછી મહારાજની વિનંતી કરી રોકાઈ જાઓ. છતાંય મહારાજ કે બસ હવે અમે જાશું. શ્રીહરિ ત્યાંથી ઘોડે બેસી સાયલા ગામ પધાર્યા છે. સાયલાના રાજાના કારભારી વલ્લભજી કોઠારી સત્સંગી હતા. એને રાજાને વાત કરી કે અમારો ગુરુ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને સાક્ષાત ભગવાન છે, ઈ તમારા ગામમાં આવે છે, માટે કંઈક કરો ભગવાનના સ્વાગતમાં. રાજાએ પોતાનું આખું સૈન્ય સ્વાગતમાં ગોઠવી દીધેલું છે. સારું સામયું લઈને રાજા પણ સામે આવેલા છે, મહારાજની સામે. રાજાએ કીધું કારભારીને કે સંત પુરુષની સત્પુરુષની સામે જઈએ ને તો પગલે પગલે યજ્ઞનું ફળ થાય એવું મેં સાંભળ્યું હતું. અને ભગવાનની સન્મુખ જો જાય તો પગલે પગલે અશ્વભેદ યજ્ઞનું એને પુણ્ય થાય. ભાવ જોઈ, મહિમા જોઈ, નહીતર આપણે દરરોજ આવી ઘરેથી પગે હાલી નથી આવતા ભગવાન સન્મુખ. જબરો મહિમા છે આનો, જબરો મહિમા. ભગવાનને એક પ્રણામ કરે ને કોઈ, દંડવટ પ્રણામ લાંબો થઈ ભગવાનને યાદ કરીને સાચા દિલથી, તો 10 અશ્વમેધથી પણ વધારે ફળ થાય એટલું પુણ્ય છે એમાં. અને તેને સંસારમાં ફરીવાર જન્મવું પડે નહીં એમ કહી અને રાજાએ મહારાજની વિનંતી કરી. કોટી કોટી મુનિ જતન કરાવું, સુપને મેં તુમા આવત નાઉ. અધમા મેં અધમા હે નૃપ દેહુ, તુમ મિલે સુફલ કિને તે હું. રાજા બહુ વિવેક કર્યો. આ બધી વાત રાજાએ કરી. રાજા કે પ્રભુ તમારી પ્રાપ્તિ થવી જીવને બહુ દુર્લભ છે. કરોડ કરોડ પ્રયત્ન કરે છતાં પણ મહામુનિઓને પણ સ્વપ્નમાં તમે આવતા નથી. તમે મળ્યા અમને, તમારો યોગ થયો. અધમમાં અધમ એવો જે રાજાનો દેહ. રાજા કે રાજાનો દેહ બહુ ખરાબ, કારણ કે કેટલી અનીતિ કેટલું કરે. તમને ખબર હશે કે જેટલા મોટા થાય એ વધારે કુંભાંડ કરે, બીજું શું કરે. હો રાજા કે એવો ધંધો થાય કે મોટા થાય તો યોગ્ય અયોગ્યને ક્યારેક દંડ દેવાઈ જાય, ગરીબ માણસોને પીડાઈ જવાય. એક મોટા ન્યાયાધીશ હતા, પણ એક ભગવાનના ભગતને દંડ દેવાયો ને ખબર પડી કે નિર્દોષને દંડ દેવાનો. રાજીનામું લખી નાખ્યું. ખપે નહીં, આ ધંધો ન ખપે. વકીલાતનો ધંધો જબરો, આ ધંધો જ ન જોઈ ન્યાયાધીશ નો કે લ્યો કોઈ નિર્દોષ માણસને દંડ દેવાઈ જાય તો પાપ તો એને જ લાગે ને. નિર્ણય કર્યો હોય એને, ભલે નો ઓલો લાખ રૂપિયા દઈ ગયો હોય તો શું થઈ ગયું, પણ નિર્દોષ માણસને દંડ દેવાઈ જાય એટલે પાપ લાગે જબરું. હરિભગત હતો ન્યાયાધીશ, આ ધંધો જ ન જોઈ રાજીનામું લખી નાખ્યું. ત્યાં રાજા કે પ્રભુ રાજાનો દેહ તો અધમ છે, પણ તમારો યોગ થયો એટલે ફળીભૂત થયો કે લ્યો સફળ થયો આ દેહ. શ્રીજી મહારાજ કે રાજન અમારે સોરઠમાં જવાની ઉતાવળ છે એટલે રોકાશું નહીં બહુ. ઘણા ભક્તોને અમારે મળવું છે. તો રાજાએ હાથી ઉપર બેસવાની વિનંતી કરી. મહારાજ હાથી ઉપર બેઠા, એ ગામમાં ફર્યા, ભક્તોની ઘેર પધરામણી કરી, દરબારમાં પધાર્યા. રાજાએ મહારાજની પૂજા કરી, સંત વર્ણીની પણ પૂજા કરી, વસ્ત્ર ઓઢાડ્યા, મહારાજની આરતી કરી. રાજાએ કીધું પ્રભુ આપણી સેવામાં જે જે કામ આવ્યું એ કામનું, એ સાચું,
બાકી બધું નકામું જ છે. એવો સરસ મજાનો વિવેક કર્યો મહારાજને. એમ કહી અને શ્રીહરિના ચરણારવિંદ પોતાની છાતીમાં લીધા. પછી મહારાજ રાજાને ત્યાં જ રહેવાનું કહી અને પોતે પ્રભુ ગામ બહાર પધાર્યા છે. ગામ બહાર આવી અને હાથી નીચે ઉતર્યા. સવારીના જનોને પ્રસાદ આપ્યો. મહાવતને પણ મહારાજ પાઘ આપી. તળાવમાં સ્નાન કર્યું. ત્યાં મહારાજ ટીમણ કર્યા. ત્યાંથી એક બ્રાહ્મણને ઘેર મહારાજ, એક ગામ હતું જેઠસુર નામના બ્રાહ્મણ, એને ગામનું નામ મળ્યું નથી લખાણું. જેઠસુર બ્રાહ્મણના ગામમાં શ્રીજી મહારાજ પધાર્યા. પણ પાકો હરિભગત હો બ્રાહ્મણ, તોય કુસંગીઓની વચ્ચે રહેતો હતો. પણ વિકટ વનમાં સિંહનું કોઈ નામ ન લે ને એમ સિંહ થઈને બેઠો હતો. એનું કોઈ નામ લઈ શકે નહીં. અને ગગન ગાજે એમ છક્કમાં બોલતો. કુસંગીઓથી રતિ માત્ર પણ દબાતો નહીં. એવો એક હરિભગત બ્રાહ્મણ મહારાજ એને ત્યાં પધાર્યા. ખબર પડી મહારાજ આવે છે. સામૈયું કર્યું મહારાજનું. બધી તૈયારી કરાવી રાખી. ઘોડાને માટે ઘાસ ચંદી એ પણ આપી. મહારાજને માટે રસોઈ કરાવી. મહારાજ જમ્યા. પ્રસાદી મહારાજ જેઠસુર બ્રાહ્મણને આપી. પછી મહારાજ સંતોને ગાન કરવાનું કીધું. બધાને જમ્યા પછી ભજન કરો. બહુ મજા આવતી હો મહારાજની. કીર્તન ભક્તિમાં તો બહુ મજા. અને કીર્તન ભક્તિમાં પાવર એ જબરો છે. કીર્તન ભક્તિ में મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના. ધર્મ જ્ઞાન વૈરાગ્ય રહાવા સુનતની સદીના તૃપ્તિ ન પાવા. કીર્તન ભક્તિમાં મૂર્તિમાન ભગવાન નિવાસ કરી રહેલા છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય બધું કીર્તન ભક્તિમાં આવે. હરિ કે ચરિત્ર કહાવત જેતે સબકી સ્મૃતિ કરાવત તે સુનત જીવ તેહી હોત આકારા દેહ જગ ભાન ન રહત લગારા. કીર્તન ભક્તિમાં ભગવાનના ચરિત્રોની સ્મૃતિ કરાવે કીર્તન ભક્તિ. અને સાંભળતા સાંભળતા જીવ એવો મશગુલ બની જાય કે સંસાર બધું જગતનું ભાન ભૂલાઈ જાય. હો વચનામૃતમાં મહારાજ કીધું ને, અમને રાત્રે સ્વપ્ન આવ્યું. ભગવાનના ધામમાં ગયા. ત્યાં મુક્તો બધા મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો ગાતા હતા. મધ્ય પ્રકરણનું 19મું વચનાવર્ત છે લગભગ. અને મહારાજ કહી કીર્તન ગાન અમે ભેડા ભળી ગયા. હો ધામમાં કીર્તન ભક્તિમાં એવા લાગ્યા છે કે મહારાજ કે દારૂ પીને ગાંડા થયા. ખબર હે, અક્કલ રહી ન હોય જરાય. અને જેમને તેમ તોફાન કરે ને એમ નાચે કૂદે ને ભગવાનની ભક્તિ કરે. હો અને મહારાજ કે કેટલાક નાસ્તિક લોકો આવી સરસ મજાની ભગવાનની ભક્તિ એને મૂકી અને નાસ્તિકના પંથમાં ભળે છે. કે શું મળે એને? આ એક દિવ્ય આનંદ ભક્તિનો એને મળે ક્યાંથી? ધામના મુક્તો પણ એ ભક્તિ કરતા હોય તો. એમ શ્રીજી મહારાજ કીર્તન ગાનના મહિમાની બહુ સુંદર વાત કરી. તો એ સાંભળવા માટે લોકો પણ બહુ આવેલા હતા એ ગામમાં. લોકો વિવેકથી મહારાજને પગે લાગ્યા. પણ મનમાં એક સંકલ્પ કરીને આવ્યા હતા લોકો બધા કે સ્વામિનારાયણની વાત આપણે કઈ સાંભળવી નહીં. એટલે અર્થાત કઈ માનવું નહીં એમ. સ્વામિનારાયણમાં ભળવું નહીં, કંઠી બાંધવી નહીં, આવું નક્કી કરીને આવ્યા. પણ જાય તો ખરા. કીર્તન ભક્તિ એવી સંતોષ જમાવી હતી ને, એ સાંભળવા માટે લોકો ઘણા બધા ગામના આવ્યા ખરા. પગે લાગ્યા, બેઠા સભામાં. મહારાજ તો અંતર્યામી, એ તો જાણે હવના અંતરનું. આવ્યા છે સાંભળવા, બેઠા છે પાછા, પણ સાંભળવું નથી. પછી તો કીર્તન ભક્તિની સમાપ્તિ કરી અને મહારાજ વાત ચાલુ કરી. મહારાજ ગામના માણસોને કે તમે જેનું નામ લ્યો છો ને એનું જ અમે નામ લઈએ છીએ. કોઈક ભગવાનને તો માનતા હોય ને,
કોઈક અવતારને. તમે જેનું નામ લ્યો છો એનું અમે નામ લઈએ છીએ. તમે જેવા માણસ છો, મહારાજ કે અમે એવા માણસ છીએ. કે લ્યો, ગામના માણસોને કે જુદું છે મહારાજ કે કાંઈ તમારા મારા જુદું લાગે છે? મનમાં નક્કી કરીને આવે છે ને એની વાત સાંભળવી ને એમ. મહારાજ કે આ જીવને માતા પિતા જેવું કોઈ હિતકારી નથી. માતાએ ઉદરમાં ધારણ કરીને ખાવા પીવા હાલવા ચાલવામાં જતન કર્યું બાળકનું. 10 મહિના સુધી ઉદરમાં રહ્યો. એમાં મહારાજ કે હાથ પગ કેવા બન્યા? જો મહારાજ કે જુઓ તો ખરા, ગામના માણસોને કે 10 મહિના માદાના ઉદરમાં જીવ રહ્યો, કેવા સરસ મજાના હાથ પગ ને આંખું ને માથું ને કેવું બન્યું. કે ઈ કોણે બનાવ્યું હશે મહારાજ? ગામના માણસોને કે ઈ કયો આ બનાવ્યું કોણે? કે માય પેટમાં. મહારાજ કે થોડોક વિચાર કરવો જોઈએ કોણે બનાવ્યું. ઈ ગામના માણસોને કે મહારાજ કે અમને તમને અમારા શિષ્ય નથી બનાવવા. કે લ્યો, અમારે કઈ જરૂર નથી, અમને તમારા આશ્રિત કરવા જ નથી. મહારાજ કે અમને અમારી તમને કંઠી બંધાવી જ નથી. આ તો એક વાત કરીએ કે વિચાર કરો, આપણું ઉદરમાં આટલું જતન કર્યું, આવા સરસ મજાના અવયવો બનાવ્યા, કોણે બનાવ્યા હશે? થોડું વિચાર કરવો જોઈએ. મહારાજ કે તમને અમારા આશ્રિત નથી કરવા, પણ તમારું હિત થાય, તમે સુખી થાવ એવી વાત કરવી છે. એ તો સાંભળશો કે નહીં? તો કે સાંભળી કરો. કે સાંભળશું. મહારાજ કે જ્ઞાન રૂપી નેત્ર હોય એને બધું દેખાય. વિવેક રૂપી જેને બુદ્ધિ હોય એને એ પ્રમાણે જ્ઞાન થાય. પણ અજ્ઞાન રૂપી અંધારું જેના અંદરમાં ભરાઈ ગયું હોય એને નરકમાં મોક્ષ દેખાય, અને મોક્ષમાં નરક દેખાય, ઊંધું દેખાય. એને અજ્ઞાન અંધારું જેમાં અવરાઈ ગયું, મોક્ષમાં એને નરક દેખાય, અને નરકમાં એને મોક્ષ દેખાય. લ્યો, એવા મનુષ્યને ઓળખવા, મહારાજ કે એવા મનુષ્યોને ઓળખવા ઓળખી લેવા એવા માણસોને. મહારાજ કે એક બકરો મહાજનની સામે થયો. મહાજન હોય ને એની સામે થયો અને કસાઈની સાથે હેત કર્યું, તો જીવ ગુમાવાનો જ છે, નથી ગુમાવાનો. મહાજન હોય એ તો બકરાનું ગમે તેમ કરી રક્ષણ કરે. એની સામે થયો મારો અને કસાઈના પક્ષમાં ભળ્યો, તો જીવ ગુમાવાનો જ છે, કે સવાલ નથી. એમ મહારાજ કે આ સંતો ચેતાવી દે છે. મોહના અંધારામાંથી કોઈ હેતુ થઈને છોડાવવા આવે એને જીવ શત્રુ માને. લ્યો, આપે જેલમાં પડ્યા છીએ, કેદમાં પડ્યા છીએ, કોઈક આપના જામીન થઈને આપણે છોડાવવા આવે અને એને આપણે શત્રુ માનવા, એ કેવી જીવની મૂર્ખાઈ છે. મહારાજ કે કયો સુધારવાનું કામ સ્નેહ વિના થતું નથી. મહારાજ કે પથ્થર પણ સુધરે, લોઢું પણ સુધરે એક દિવસ, એમાંથી પણ ઘાટ થાય છે. પણ પશુ જન તુલ્ય કહાવત જે હા, ધર્મય ધર્મ ન સમજત તે હા, જમદૂત કે જમ કે દૂત કહાવત જેતા, તાકુ સુધારને કરે હે તેતા, જમ સે સુધરત નહીં જેહી, લખ 84 ભ્રમત હી તેહી, પ્રલય હોય તિહા પ્રજંતા, મહાતમ મેં ઘોર રહંતા. મહારાજ કે કોઈક સુધારવા આવે, કેદમાંથી કોઈક છોડાવવા આવે, એની સાથે શત્રુ માને એટલે છૂટે જ નહીં, અર્થાત માને જ નહીં એનું, તો એ પશુ સમાન છે, ભલે માણ દેખાતો હોય. હવે એને કોણ સુધારે? અજ્ઞાનમાંથી છોડાવવા હેતુ બનીને કોઈક આવે અને એ છૂટે નહીં, તો મહારાજ કે ના જમદૂત છે ને એને સુધારે. પછી ચલી બાકી યમદૂતો સુધારે. અને કેટલાક તો એવા પાકા હોય ને યમદૂત થી સુધરે નહીં. લ્યો, હટી પડે યમદૂતો, પછી તો 184 માં એ ભાટકે, અનંત પ્રકારના જન્મ ધારણ કરે
અને અનંત જન્મોમાં એ જાત જાતના કષ્ટ અને ભોગવે. જ્યાં સુધી સંતની ઓળખાણ થાય નહીં ત્યાં સુધી જીવ 184 માંથી છૂટતો જ નથી, ભમ્યા કરે છે. અને મહારાજ કે સંત હોય એ સ્ત્રી અને ધનથી નિષ્પૃહ હોય છે, વિષયને ઝેરની સમાન જાણે છે. કામ હોય ત્યાં રામ ન રહે અને રામ હોય ત્યાં કામ ન રહે, આમાં લખ્યું છે. બે વસ્તુ ભેગી ભળતી તો નથી જ. રવિ અને રાત્રિ એક સાથે એક જગ્યામાં કોઈ દિવસ ન હોય. મહારાજ કે દિવસ અને રાત ભેડા હોય એક ઠેકાણે, એમ કામ ત્યાં રામ નહીં અને રામ ત્યાં કામ નહીં. જેના અંતરમાં કામ વાસના ભરાયેલી હશે ત્યાં રામ નહીં બેસી શકે, ત્યાં ભગવાનનું નિવાસ નહીં હોય. અને જ્યાં રામ જેના અંતરમાં બેસી ગયા, ભગવાન જેના અંતરમાં વસી ગયા, એના અંતરમાં કામ વાસના રહેવાની નથી. મહારાજ એવી મજાની સુંદર વાતો કરી. ગામના માણસો નક્કી કરી આવે ત્યાં સ્વામિનારાયણનો આશરો કરવો જ નહીં, પણ મહારાજે વાતો એવી ઉપાડીને કરીને, બુદ્ધિમાન હતા ને બધા બુદ્ધિશાળી, એ તો બધા સત્સંગી થઈ ગયા. અમને તમારા આશ્રિત કરો કે લ્યો. બીજા જે કહેતા હતા ને સ્વામિનારાયણ માનવું નહીં, એ તો હટી પડ્યા. મારે ખબર નહીં આ કેવો પાવર છે સ્વામિનારાયણની વાતોમાં. અડધું ગામ તો સત્સંગી જ થઈ ગયું સીધું. રાતના 12 વાગે કંઠી બંધાણી, મધ્યરાત્રે ત્યાં સુધી મહારાજે વાતો કરી. પછી શ્રીહરિ પોઢી ગયા. સવાર થતા સંતો બધા જાગ્યા છે. મહારાજ જાગ્યા, ઘોડે બેસીને જવા તૈયાર થયા. મહારાજ બધાને કીધું, જુઓ અમારે ભોયરા ગામ જવું છે, તમે નિરાંતે આવજો, અમારે બહુ ઉતાવળથી જવું છે. કારણ કે વાજસુર ખાચરને અમારા દર્શનની બહુ તાણ છે, જસદણ ભોયરાના વાસુર ખાચરને, અને અમારે જાવું જ પડશે. એને ધર્મ ઉપર પ્રેમ છે, અધર્મ તેને બિલકુલ ગમતો નથી. મહારાજ કેવો રાજા છે, પંચાળ દેશમાં બધા જ ચોરો એનાથી થરથર કંપે, એવો વાજસુર રાજા છે, વાજસુર ખાચર. એના ગામડાઓમાં કોઈ દિવસ ચોરી થાય નહીં, કોઈ અનિતિ ન થાય, કોઈ હિંસા ન કરે, કોઈ વ્યભિચાર ન કરે, કરે જ નહીં, આવું થાય જ નહીં. કદાચ કોઈક આવું અધર્મ, અનિતિ, પાપ કર્મ, વ્યભિચાર, ચોરી જેવું કઈ કરે તો એને દંડ કરે છે. દારૂનો મહારાજ કે એને ત્યાગ કરેલો છે, અને અમને મળવા માટે ઈચ્છે છે. આમ તો મળવા માટે બીજી કઈ ઈચ્છા નથી. વાત બધા લગભગ તમે જાણતા હશો. નાજા યોગિયાને સંકટ આવ્યું હતું, ધર્મનો પક્ષ રાખતા, સત્સંગનો પક્ષ રાખતા. એનું મૂળ ગામ હતું, નામ તો યાદ નથી મને, પણ એ ગામ એને છોડવું પડ્યું. રાજા એને મારવા પાછળ પડ્યો. પછી તો કોઈક માથા ભારે હોય એને શરણે જવું પડે ને, એટલે જસદણ ભોયરા ગયા નાજા યોગિયા, અને વાજસુર ખાચરને શરણે થયા. મને અમુક રાજા તરફ થકી તકલીફ છે, મને બચાવો. રાજા કે આવી જા, કોઈ નામ ન લે તારું, કે મારી પાસે મારા ગામમાં રહે. દેવાનું ઠેકાણું આપ્યું. પછી સુખેથી રહેતા હતા. ત્યાં તો કોઈ એને કઈ કરવા આવે નહીં, નિર્ભય થઈ ગયા. પણ એક દિવસ વાતની વાતમાં ચર્ચામાં નીકળ્યું કે સ્વામિનારાયણ છે એ સાક્ષાત ભગવાન છે હો. એવી નાજા યોગ્યાએ વાત કરી. એ તો સત્સંગી ખરા ને. પણ ઓલો વાજસુર ખાચર ભગવાનમાં માને નહીં. એ વાત તારી ખોટી, ન માનું. તો કે નહીં ભગવાન તો છે જ હો. રાજા કે નહીં. હવે આ કચેરીમાં તાણ થઈ. રાજા હારે ને આ પોતાની વાત પકડે, પછી રાજાને ખીજ ચડે કે ન ચડે? રાજા ખીજાણો હો. રાજા કચેરીમાં કે આવતીકાલે સવારના ભાગમાં જ બપોર પહેલા જો તારા સ્વામિનારાયણ મને દર્શન ન દે તો તારા ઢીચણ ભંગાવીને ખીણમાં નાખી દઉં કે હો. નહીતર હજી બોલી દે સ્વામિનારાયણ ભગવાન નથી. તો કે એવું તો નહીં બોલાય કે હો. જે મુખે પાન બેડા ખાધા એ મુખે કોલસા તો નહીં ચવાય. જો સ્વામિનારાયણ ભગવાન આવીને તમને દર્શન ન દે તો મારી ભક્તિમાં ઉણપ ગણાય,
બાકી સ્વામિનારાયણ ભગવાન નથી એવું તો નહીં જ બોલું. ફાઇનલ થયું. આવતીકાલે બપોર સુધી જો તારા સ્વામિનારાયણ દર્શન નથી તો કાલે બપોર પછી તારા ગુડા ભાંગી નાખી દો ખીણમાં. રાજા થોડોક નિર્દય હતો, ધર્મ ઉપર રુચિ વધારે, એટલે માણસો કઈ ગુનો કરે તો બે ગુડા ભાંગી નાખ્યો, ઓલા સાણ ઉપર રાખીને ઘણ મારીને ભાંગી નાખે, બે પછી ખાડામાં નાખી દે માણસ. ગુડા ભાંગેલો માણસ ક્યાં જાય? રીબાઈ રીબાઈ ને મરે. એવો ભયંકર દંડ કરતો એ રાજા. તે આ નાજા યોગ્યા ને કે ઈ નહીં તારા માટે દંડ, જો સ્વામિનારાયણ ના આવ્યા. મહારાજ તો છે અમદાવાદ સાઈડ ના ગામડામાં ત્યાં હતા. હવે શ્રીજી મહારાજ કે અમારે તાત્કાલિક જવું પડશે, તમે પહોંચજો નિરાંતે. હવે આ બાજુ નાજા યોગ્યા ઘરે તો આવ્યા, પણ હવે નીંદર આવે, કાલે ગુડા ભંગાવાના ઊંઘ આવે. મંડ્યા મહારાજને સંભાળવા, અને એવું સંકટ આવે તો ભગવાન સાંભળે બહુ હો, બહુ સાંભળે. પ્લેનમાં ક્યાંક જતા હો ને પ્લેન ફેલ થઈ જાય, પાયલોટ ના પાડી દે કે પ્લેન મારા હાથમાં નથી, પછી ભગવાન જે સાંભળે ને એ જુદા સાંભળે. એનાથી પહેલા જતા અહીંયા તો એવા યાદ ના આવે. સંકટ આવે ને ત્યારે ભગવાન બહુ સાંભળે. નાજા યોગ્યાને સંકટ આવ્યું, નીંદર ક્યાંથી આવે બિચારાને? ગામ બારે જઈ રાત્રે ડુંગરા ઉપર ચડી ચડી જુએ મહારાજ આવે છે. જો નહીં આવે તો મોં પડ્યો હું કે લો રાહ જુએ મહારાજ ની. મહારાજ તો દૂર ઘણા હતા એમ પાછા, વડનગર વિસનગર જમણા મહારાજ. અને મહારાજ પછી વહેલી સવારે ગયા, અમે હવે જઈએ છીએ, તમે નિરાંતે આવજો. એ રાજાને તો મળવું પડશે, નહીં અમારો ભગત એક ભંગાઈ જશે. મહારાજ કે ધર્મિકો ધર્મી મિલત હૈ તબ આનંદ અતિ હોત, ધર્મિકુ મિલે અધર્મી જો આનંદ સો સબ ખોત. ધર્મિષ્ઠ માણસને ધર્મી માણસ મળે તો આનંદનો કોઈ પાર ન રહે, પણ ધર્મીને જો કોઈ અધર્મી મળી ગયો તો આનંદ બધો ગુમ થઈ જાય. આવું થઈ ગયું મહારાજ કે અમારા ભગતને આનંદ બધો જતો રહ્યો છે. કે પ્રભુ રાતોરાત ભોયરા ગામ પધાર્યા છે. નાજા યોગ્યાને દૂર દૂરથી એમ પ્રકાશ પ્રકાશ દેખાય છે. પશ્ચિમ દિશામાંથી કેમ પ્રકાશ દેખાય છે? ભગવાન હોવા જોઈએ. મહારાજ બાજુમાં આવ્યા, દેખાણા. નાજા યોગ્યા દોડીને મહારાજના પગમાં પડ્યા, જાણે નવો પ્રાણ આવ્યો ને એવા રાજી થયા. ચિંતા ઘણી હતી, મહારાજ મળ્યા એટલે ચિંતા બધી દૂર થઈ ગઈ. શ્રીહરિ આવ્યા, આનંદ આનંદ થયો, દોડીને પ્રભુના પગ પકડ્યા. મહારાજે એને અતિ આનંદમાં જોઈને પૂછ્યું, કેમ આટલો બધો આનંદ થઈ ગયો તમને અમારા મળવાથી? આટલો બધો આનંદ? નાજા યોગ્યા કે મહારાજ આનંદ તો થાય ને, કે તમે જો ના આવ્યા હતા ને તો મારું આજે મોત હતું. કે તમે લાજ રાખી મારી આજે. કેમ આનંદ ન હોય પ્રભુ? આજે તમે મને મૃત્યુના મુખમાંથી પ્રભુ ઉગાર્યો છે, એનો આનંદ છે. બધી વાત મહારાજને કીધી, વાજસુર ખાચરની. આમ મહારાજ કે હારું. શ્રીહરિ નજીકમાં તળાવ છે, ત્યાં પ્રભુ ઉભા રહ્યા. ત્યાં તો સંતો અને રાજાઓ પાર્ષદો બધા આવતા હતા, એ પણ આવી ગયા. મહારાજ કે સ્નાન કરો. જેનું આપણે કામ હતું ને એ ખુદ પોતે અહીંયા આવી ગયા છે, કે હવે બીજી કોઈ ચિંતા નથી. આમાં કથા લખાયેલી છે પ્રમાણે કહું તો નાજા યોગ્યા રાજાને જાણ કર્યો. હવારમાં જ મહારાજ આવી ગયા ને, રાજા પાસે આવીને બોલ્યા, વાજસુર ખાચરને નાજા યોગ્યા કે તમારા પુણ્ય કરીને મહારાજ આવ્યા છે, હું ખબર આપવા માટે આવ્યો છું. ભગવાન આવ્યા, તળાવની પાડે સ્નાન વગેરે પૂજા પાઠ કરે છે. રાજા કે શું વાત કરે? હાચે હાચા આવ્યા ભગવાન? તો કે હા આવ્યા. તો તારું મોટું ભાગ્ય. કે વાજસુર ખાચર કે તો તારું મોટું ભાગ્ય, તારો સત્સંગ સાચો ગણાય. તારી વિનંતીથી ભગવાન પધાર્યા ખરા. ભગવાન જો પધાર્યા તો હવે મારું કાંઈ જોર ચાલે નહીં. પછી તો રાજા દાંતણ વગેરે કરી, દૂધ પાણી કરી, ઘોડે બેસી અને મહારાજ પાસે આવીને પગે લાગ્યા, સંતોને પગે લાગ્યા, રાજાઓને બધાને મળ્યા અને મહારાજને વાત કરી, પ્રભુ તમે પધાર્યા, બહુ સારું થયું.
મને ખબર હતી પ્રભુ તમે અમદાવાદ જમણા છો એટલા માટે આજનો વાયદો કર્યો. જો તમે ન આવ્યા હોત તો એક ભગત મારે હાથે મરાઈ જાત કે હો. સત્સંગનો દ્રોહ થાત પ્રભુ. હવે મારો ઉદ્ધાર કરો. તમે અહીંયા પધાર્યા છો મારે માટે જ આવ્યા છે. વાજસુર ખાચર મહારાજને હાથ જોડીને કે પ્રભુ ગોપ ગોપીને તમે રક્ષા કરી હતી, દ્રૌપદીને તમે રક્ષા કરી હતી, પાંડવોની પ્રભુ તમે સહાય કરી હતી, ગજને ગ્રહના મુખ થકી છોડાવ્યો પ્રભુ. એવો જ પ્રતાપ તમારો છે આજે. અને એવી જ રીતે આજે તમે મહાપાપ થકી મને છોડાવ્યો છે. તમે ભગવાન સાચા છો. મારી ભૂલોનો પ્રભુ કોઈ પાર નથી, પાર. અને મારી ભૂલો સામે જોશો તો મારો ઉદ્ધાર નહીં થાય. વિનંતી જબરી કરી હો મહારાજની. શ્રીહરિ કે દેશકાળ આદિક 8 છે. સારા અને નરસા 2 પ્રકારના છે. સારા દેશાદિકનું સેવન કરે તો જીવનું હિત થાય, અને નરસા દેશાદિકનું સંગ કરે તો જીવનું કઈ ઠેકાણું રહે નહીં. કે રાજાઓ ગુણને ઓળખે નહીં અને અભિમાન રાખતા ફરે. તેથી એવા અભિમાની રાજાને અમે અમારા શિષ્ય બનાવતા નથી. મહારાજ કે અભિમાની અમને ન જોઈ. કે રાજ્ય, ધન અને સત્તા એ બધું ઈશ્વરનું આપેલું છે, છતાંય અભિમાનમાં ફૂલાતા હોય. જેમ કોઈક નાની નદી હોય, વરસાદ આવે અને છલકી જાય, વરસાદ બંધ રહે તો ખાલી થઈ જાય. લ્યો ઠેકાણા કાંઈ એના. મહારાજ કે એવા હોય કે સત્તા ઈશ્વરનું આપેલું છે એમ સમજે નહીં. મહારાજ કે આટલું બધું સુખ સાહેબી, આટલું દ્રવ્ય આપણી પાસે છે, ભગવાને આપ્યું છે.